વહેતી ઔરંગા નદીમાં જે પૂર આવ્યું છે, નદીના પાણી શહેરમાં પ્રવેશી ચૂક્યા છે। વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ। ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણી શહેરમાં પ્રવેશી ચૂક્યા છે। નદીના પાણી શહેરમાં પ્રવેશતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોની ગાડી અને ઘરવખરીને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉપરવાસમાંથી પણ પાણીની આવક થઈ રહી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણી ઓસરવાનું તો નામ નથી લઈ રહ્યા। ઉપરથી આ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને રૌદ્ર સ્વરૂપ જે ઔરંગા નદીએ ધારણ કર્યું છે, નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી ગઈકાલે, હવે આજે નદીના પાણી શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે કેટલાય વાહનો પાણીમાં ડૂબી ગયા। ઘરમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે। કેટલાય નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીના પાણી શહેરમાં પ્રવેશતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને ભારે નુકસાન સહન કરવું પડશે। ઘરવખરી જે આ પાણીમાં પલળી છે, આ ઉપરાંત વાહનો પાણીમાં ડૂબ્યા છે, જેને કારણે ભારે નુકસાન સહન કરવું પડશે। વલસાડમાં હજુ પણ સ્થિતિ વણસી શકે છે, કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગે વલસાડ માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। શૈક્ષણિક કાર્યને અસર પહોંચી છે। કેટલાય એવા વિસ્તારો કે જ્યાં અત્યારે રસ્તાને બદલે નદીનો પ્રવાહ વહી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ઔરંગા નદીનું પાણી શહેરમાં પ્રવેશી ચૂક્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી અને વરસાદના પાણી ઘરોમાં ભરાઈ ગયા છે। વાહનો જે પાણીમાં ડૂબી ગયા, આ દ્રશ્યો બતાવી રહ્યા છે સ્થિતિની ગંભીરતા। વાહનો જે ફોર વ્હીલર છે, ફોર વ્હીલર પણ અડધો અડધ પાણીમાં ડૂબી ગઈ છે। આ ઉપરાંત વાહનો સિવાય ઘરવખરીનો સામાન પણ પાણીમાં ડૂબ્યો છે, જેને કારણે લોકોને ભારે નુકસાન સહન કરવું પડશે। હજુ સતત વરસાદ રહ્યો તો આ પૂરની સ્થિતિ પૂર્વવત ક્યારે થશે તેને લઈને પણ લોકોમાં ચિંતા જાગી છે। પૂરની સ્થિતિનું જે નિર્માણ થયું છે, લોકોની ગાડી અને ઘરવખરી પલળી જતા લોકોને ભારે નુકસાન સહન કરવું પડશે। વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં શહેર વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ઔરંગા નદીના પાણી શહેરમાં પ્રવેશી જતા હવે લોકોને ભારે મુશ્કેલી સર્જાય છે। પાણી ભરાતા કેટલાય વિસ્તારો જળબંબાકાર થયા। ઘરોમાં પાણી ભરાયા છે, દુકાનોમાં પાણી ભરાયા છે। ઘણા દાણા બજાર વિસ્તારમાં તો એટલે સુધી પાણી ભરાયા છે કે છાપરા સુધી પાણીનું લેવલ જોવા મળ્યું હતું। તો બીજી તરફ જે આ વિસ્તારો છે, જે રહેણાંક વિસ્તારો છે, ત્યાં અપાર્ટમેન્ટમાં નીચેનું પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે।